જય ગુરુદેવ. શ્રી ગણેશાય નમઃ. સ્કંદ પુરાણ અંતર્ગત શતરુદ્રીય પાઠ. આ શતરુદ્રીય પાઠ ભગવાન રુદ્રનું મહાત્મ્ય દર્શાવે છે, જે ભર્તૃ યજ્ઞ મુનિ દ્વારા શિવને પ્રસન્ન કરવા માટે કહેવામાં આવેલું છે. બ્રહ્માજી ભગવાન શિવના સુવર્ણમય લિંગની આરાધના કરીને તેમના જગતપ્રધાન નામનો જપ કરતા કરતા પોતાના પદ પર વિરાજમાન છે. શ્રી કૃષ્ણ સ્થળ ભાગમાં કાળા પથ્થરનું શિવલિંગ સ્થાપીને ઉર્જિત નામથી તેમની આરાધના કરે છે. સનકાદિક મહર્ષિઓ પોતાના હૃદયરૂપી લિંગનું જગદગતિ નામથી પૂજન કરીને પોતાનું અભિષ્ટ મનવાંછિત સાધન કરે છે. સપ્તર્ષિઓ દર્ભાંકુરમય લિંગનું વિશ્વયોની નામથી પૂજન કરે છે. દેવર્ષિ નારદ આકાશમાં જ શિવલિંગની ભાવના કરીને તેમને જગતબીજ નામ આપીને તેમની આરાધના કરે છે. દેવરાજ ઇન્દ્ર વજ્રમય લિંગની વિશ્વાત્મા નામથી પૂજા કરે છે. સૂર્યદેવ તામ્રમય લિંગની પૂજા અને તેમના વિશ્વસૃગ નામનો જપ કરે છે. ચંદ્રમા મુક્તામય લિંગની ઉપાસના અને તેમના જગતપતિ નામનો જપ કરે છે. અગ્નિદેવ ઇન્દ્રનીલમણીના શિવલિંગની પૂજા કરતા કરતા તેમના વિશ્વેશ્વર નામનો જપ કરે છે. બૃહસ્પતિજી પોખરાજમણીના શિવલિંગની આરાધના અને તેમના વિશ્વયોની નામનો જપ કર્યા કરે છે. શુક્રાચાર્ય વિશ્વકર્મા નામથી પ્રસિદ્ધ પદ્મરાગમણીમય શિવલિંગની ઉપાસના કરે છે. ધનાધ્યક્ષ કુબેર સુવર્ણમય લિંગની પૂજા અને તેમના ઈશ્વર નામનો જપ કરે છે. વિશ્વદેવગણ જગતપતિ નામથી પ્રસિદ્ધ રજતમય શિવલિંગની પૂજા કરે છે. યમરાજ પિત્તળના શિવલિંગની પૂજા અને તેમની શંભુ નામથી ઉપાસના કરે છે. વસુગણ કાંસાના શિવલિંગની આરાધના અને તેમના સ્વયંભૂ નામનો જપ કરે છે. મરુદગણ ત્રિવિધ લોહમય લિંગની પૂજા અને ઉમેશ અથવા ભૂતેશ નામનો જપ કરે છે. રાક્ષસ લોહમય લિંગની ઉપાસના અને ભૂત ભવ્ય ભવોદ્ભવ નામનો જપ કરે છે. ગુહ્યક ગણ સીસાના શિવલિંગની પૂજા અને યોગ નામનો જપ કરે છે. જૈગી શૌર્ય મુનિ બ્રહ્મરંધ્રમય શિવલિંગની ઉપાસના અને યોગેશ્વર નામનો જપ કરે છે. રાજા નિમિ દરેકના બંને નેત્રોમાં જ શિવલિંગની ભાવના કરીને તેમની આરાધના અને સર્વનામ જપ્યા કરે છે. ધન્વંતરી સર્વલોકેશ્વરેશ્વર નામથી પ્રસિદ્ધ ગોમય લિંગની ઉપાસના કરે છે. ગંધર્વગણ લાકડાના શિવલિંગની પૂજા અને તેમના સર્વશ્રેષ્ઠ નામનો જપ કરે છે. શ્રી રામચંદ્રજી જ્યેષ્ઠ નામનો જપ કરતા કરતા વૈદુર્યમય શિવલિંગની પૂજા કરે છે. બાણાસુર મરકતમણીમય શિવલિંગની પૂજા અને વાસિષ્ઠ નામનો જપ કરે છે. વરુણજી પરમેશ્વર નામથી પ્રસિદ્ધ સ્ફટિકમણીમય શિવલિંગની પૂજા કરે છે. નાગગણ મૂંગાના શિવલિંગની ઉપાસના અને લોકત્રયંકર નામનો જપ કરે છે. સરસ્વતી દેવી શુદ્ધ મુક્તામય શિવલિંગની પૂજા અને લોકત્રયાશ્રિત નામનો જપ કરે છે. શનિદેવ શનિવારની અમાસની અડધી રાત્રિના સમયે મહીસાગર સંગમમાં આવર્ત વમળમય શિવલિંગની પૂજા અને જગન્નાથ નામનો જપ કરે છે. રાવણ ચમેલીના ફૂલનું શિવલિંગ બનાવીને પૂજા કરે છે અને સુદુર્જય નામનો જપ કરે છે. સિદ્ધગણ માનસલિંગની ઉપાસના અને કામ મૃત્યુ જરાતીગ નામનો જપ કરે છે. રાજા બલિ યજ્ઞમય લિંગની આરાધના અને તેમના જ્ઞાનાત્મા નામનો જપ કરે છે. મરીચી વગેરે મહર્ષિઓ પુષ્પમય શિવલિંગની ઉપાસના અને જ્ઞાનગમ્ય નામનો જપ કરે છે. સત્કર્મ કરવાવાળા દેવતાઓ શુભ કર્મમય લિંગને પૂજે છે અને જ્ઞાન જ્ઞેય નામનો જપ કરે છે. ફીણ પીને રહેવાવાળા મહર્ષિ ફેનિજ લિંગની ઉપાસના અને સુદુર્વેદ નામનો જપ કરે છે. કપિલજી વરદ નામનો જપ કરતા કરતા વાલુકામય રેતીના શિવલિંગની પૂજા કરે છે. સરસ્વતી પુત્ર સારસ્વત મુનિ વાણીમાં શિવલિંગની ઉપાસના કરતા કરતા વાગીશ્વર નામનો જપ કરે છે. શિવગણ ભગવાન શિવની મૂર્તિમય લિંગની ઉપાસના કરતા કરતા રુદ્ર નામનો જપ કરે છે. દેવતા લોકો જાંબુનદ સુવર્ણમય લિંગની આરાધના અને શિતિકંઠ નામનો જપ કરે છે. બુધ કનિષ્ક નામનો જપ કરતા કરતા શિવલિંગ શંખમય શિવલિંગની પૂજા કરે છે. બંને અશ્વિની કુમારો સુવેધા નામથી પ્રસિદ્ધ મૃત્તિકામય પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે.
ગણેશજી લોટના શિવલિંગ બનાવીને કપરદી નામથી તેમની ઉપાસના કરે છે. મંગળ માખણના શિવલિંગની કરાલ નામથી ઉપાસના કરે છે. ગરુડજી ઓદનમય શિવલિંગની હર્યક્ષ નામથી ઉપાસના કરે છે. કામદેવ ગોળના શિવલિંગની રતિદ નામથી ઉપાસના કરે છે. શચીદેવી લવણમય સૈંધવ અથવા સુંદર રૂપમય શિવલિંગની આરાધના તથા પ્રભુકેશ નામનો જપ કરે છે. વિશ્વકર્મા પ્રાસાદમય એટલે કે મહેલના આકારનું શિવલિંગ બનાવીને યામ્ય નામથી તેમની ઉપાસના કરે છે. વિભીષણ ધૂળમય શિવલિંગની પૂજા અને સુયત્તમ નામનો જપ કરે છે. રાજા સગર વંશ અંકુરમય શિવલિંગની પૂજા અને સંગત નામનો જપ કરે છે. રાહુ હિંગમય લિંગની ઉપાસના અને ગમ્ય નામનું કીર્તન કરે છે. લક્ષ્મી દેવી લેપ્યલિંગનું પૂજન તથા હરિનેત્ર નામનો જપ કરે છે. યોગી પુરુષો સર્વભૂતસ્થ લિંગની ઉપાસના અને સ્થાણુ નામનો જપ કરે છે. મનુષ્યો અનેકવિધ લિંગોનું પૂજન અને પુરુષ નામનો જપ કરે છે. નક્ષત્રો તેજોમય લિંગનું પૂજન તથા ભગ અને ભાસ્વર નામનો જપ કરે છે. કિન્નરગણ ધાતુમય લિંગનું પૂજન તથા સુદીપ્ત નામનો જપ કરે છે. બ્રહ્મ રાક્ષસગણ અસ્થિમય લિંગનું પૂજન અને દેવદેવ નામનો જપ કરે છે. ચારણ લોકો દાંતમય લિંગનું પૂજન તથા રહંસ નામનો જપ કરે છે. સાધ્યગણ સપ્તલોકમય લિંગનું પૂજન અને બહુરૂપ નામનો જપ કરે છે. ઋતુઓ દુર્વાંકુરમય લિંગનું પૂજન અને સર્વ નામનો જપ કરે છે. અપ્સરાઓ કુમકુમ લિંગનું પૂજન અને આભૂષણ નામનો જપ કરે છે. ઉર્વશી સિંદુરમય લિંગનું પૂજન અને પ્રિયવાસન નામનો જપ કરે છે. ગુરુ બ્રહ્મચારી લિંગનું પૂજન અને ઉષ્ણીવી નામનો જપ કરે છે. યોગિનીઓ અલક્તક લિંગનું પૂજન અને સુવભૃક નામનો જપ કરે છે. સિદ્ધ યોગિનીઓ શ્રીખંડ લિંગનું પૂજન અને સહસ્ત્રાક્ષ નામનો જપ કરે છે. ડાકિનીઓ માંસમય લિંગનું પૂજન તથા તેમનું સુમિઢુષ નામનો જપ કરે છે. મનુગણ ગિરીશ નામથી પ્રસિદ્ધ અન્નમય લિંગનું પૂજન કરે છે. અગસ્ત્ય મુનિ વ્રીહિમય લિંગનું પૂજન અને સુશાંત નામનો જપ કરે છે. દેવલ મુનિ યવમય લિંગનું પૂજન અને પતિ નામનો જપ કરે છે. વાલ્મીકી મુનિ વાલ્મીક એટલે કે રાફડાના લિંગનું પૂજન અને ચિરવાસા નામનો જપ કરે છે. પ્રતરદનજી બાણલિંગનું પૂજન અને હિરણ્યભુજ નામનો જપ કરે છે. દૈત્યગણ રાયના શિવલિંગનું પૂજન અને ઉગ્ર નામનો જપ કરે છે. દાનવ લોકો નિષ્પાવજ લિંગનું પૂજન અને દિગ્પતિ નામનો જપ કરે છે. વાદળાઓ નિર્મય એટલે કે જળમય લિંગનું પૂજન તથા પર્જન્ય નામનો જપ કરે છે. યક્ષરાજ માસમય લિંગનું પૂજન અને ભૂતપતિ નામનો જપ કરે છે. પિતૃગણ તલમય લિંગનું પૂજન અને વૃષપતિ નામનો જપ કરે છે. ગૌતમ મુનિ ગોધુલીમય લિંગનું પૂજન અને ગોપતિ નામનો જપ કરે છે. વાનપ્રસ્થગણ ફળમય લિંગનું પૂજન અને વૃક્ષાવૃત નામનો જપ કરે છે. સ્વામી કાર્તિકેય પાષાણ લિંગનું પૂજન અને સેનાન્ય નામનો જપ કરે છે. અશ્વતર નાગ ધાન્યમય લિંગનું પૂજન અને તેમના મધ્યમ નામનો જપ કરે છે. યજ્ઞ કરતા પુરુષ પુરોડાશમય લિંગનું પૂજન અને સ્ત્રુવહસ્ત નામનો જપ કરે છે. યમ કાલાય સમય લિંગનું પૂજન અને ધન્વી નામનો જપ કરે છે. પરશુરામજી યવાંકુર લિંગનું પૂજન તથા ભાર્ગવ નામનો જપ કરે છે. પુરુરવા ધૃતમય એટલે ઘીમય લિંગનું પૂજન અને બહુરૂપ નામનો જપ કરે છે. શ્રી માંધાતા શર્કરામય એટલે કે સાકરમય લિંગની બાહુયોગ નામથી આરાધના કરે છે. ગાયો પાયોમય એટલે કે દુગ્ધમય લિંગનું પૂજન અને નેત્ર સહસ્ત્રક નામનો જપ કરે છે. પતિવ્રતા સ્ત્રીઓ ભર્તુમય લિંગનું પૂજન તથા વિશ્વપતિ નામનો જપ કરે છે. નરનારાયણ મૌજીમય શિવલિંગનું સહસ્ત્ર શીર્ષ નામથી આરાધના કરે છે. પૃથુ સહસ્ત્ર ચરણ નામવાળા તાક્ષય લિંગનું પૂજન કરે છે. પક્ષીઓ સર્વાત્મક નામથી વ્યોમલિંગનું પૂજન કરે છે.
પૃથ્વી ગંધમય લિંગનું પૂજન અને તેમના દ્વિતનું નામનો જપ કરે છે. પાશુપતગણ ભસ્મમય લિંગનું પૂજન અને તેમના મહેશ્વર નામનો જપ કરે છે. ઋષિ જ્ઞાનમય લિંગની ચિરસ્થાન નામથી ઉપાસના કરે છે. બ્રાહ્મણો બ્રહ્મલિંગની જયેષ્ઠ નામથી ઉપાસના કરે છે. શેષનાગ ગોરોચનમય લિંગનું પૂજન અને પશુપતિ નામનો જપ કરે છે. વાસુકીનાગ વિષલિંગનું પૂજન અને શંકર નામનો જપ કરે છે. તક્ષકનાગ કાલકૂટમય લિંગનું પૂજન તથા બહુરૂપ નામનો જપ કરે છે. કર્કોટકનાગ હળાહળમય લિંગનું પૂજન અને પિંગાક્ષ નામનો જપ કરે છે. શૃંગી વિષમય લિંગનું પૂજન તથા ધૂળજટી નામનો જપ કરે છે. પુત્ર પિતૃમય લિંગનું પૂજન અને વિશ્વરૂપ નામનો જપ કરે છે. શિવાદેવી પારદમય લિંગનું પૂજન અને ત્રંબક નામનો જપ કરે છે. મત્સ્ય વગેરે જીવો શસ્ત્રમય લિંગનું પૂજન તથા વૃષાકપી નામનો જપ કરે છે. જે દરરોજ પ્રાતકાળે ઉઠીને આ શતરુદ્રનો પાઠ કરે છે તેને ભગવાન શિવ દરેક મનવાંછિત વર પ્રદાન કરે છે. પૃથ્વી પર આનાથી વધારે પરમ પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી અને આ સંપૂર્ણ વેદોનું રહસ્ય છે. ભગવાન સૂર્યે મને આનો ઉપદેશ આપ્યો હતો એવું ભર્તુયજ્ઞ મુનિ કહે છે. શતરુદ્રનો પાઠ કરવાથી મન, વાણી અને ક્રિયા દ્વારા આચરેલા સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આ 100 લિંગ, 100 તેમના ઉપાસકો અને 100 લિંગોના નામ, આ બધા જ સંપૂર્ણ દોષોનો નાશ કરવામાં આવ્યા છે.